સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર થયું છે। ધોરણ 12 સીબીએસઈનું 88.39% પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાત સીબીએસઈનું 92.96% પરિણામ આવ્યું છે। ત્યારે આ પરિણામને લઈને વિદ્યાર્થીઓ પણ ખુશ જોવા મળ્યા। તેમજ અમારા સંવાદદાતાએ તેવા વિદ્યાર્થીઓ સાથે વાત કરી જેમણે પરીક્ષામાં ટોપ કર્યું છે। આ વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓનું મનોબળ વધારતા જોવા મળ્યા। सीबीएसई बोर्डનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે અને આપણી સાથે એ તેજસ્વી તારલાઓ છે કે જેઓએ બોર્ડમાં ટોપ કર્યું છે અને આ વિદ્યાર્થીઓ છે કે જેઓએ પરિણામ જાણ્યું છે અને પરિણામ બાદ પોતે સંતોષ પણ છે પરિણામથી અને ખુશી જે છે તે પરિણામથી વ્યક્ત કરી રહ્યા છે। મારું આ સીબીએસઈના બોર્ડની એક્ઝામમાં 95.6% આવ્યું છે અને આ તમને લોકોને એવું લાગે કે આ બહુ વધારે પર્સન્ટેજ છે, પણ તમે સારી રીતે કામ કરો, દરરોજ કામ કરો, થોડું કામ કરો, જેટલું થાય એટલું કરો તો કોઈ પણ આ માર્ક્સ લાવી શકે એવું છે। मेरा नाम पोरिमा माइती है। आई गॉट 98.2% और साइकोलॉजी और बायो में 100 आया है। अभी कैसे टाइम मैनेजमेंट किस प्रकार से बनाते थे? अभी सुबह आई से टाइम मैनेज वैसे सब बोलते हैं कि हो जाएगा, पर वेरी लेस ऑफन एक्चुअली रूटीन के हिसाब से जाता है। बट मेरे हिसाब से आप बस जो एक दिन में रखा है कि ये करना है वो आप कंप्लीट कर लो, जितना भी हो रहा है कंप्लीट कर लो और जस्ट फोकस ऑन तुम अभी क्या कर रहे हो। का शेड्यूल बनाओ, गोल्स बनाओ, दिन के जितने पूरा हो सकता है उतना करो। लाइक मुश्किल है हर दिन के गोल्स बना के उसको पूरा करना, बट एटलीस्ट बनाओ ताकि तुम्हें पता हो कि तुम्हें आगे एक्चुअली में कितना क्या करना है। आपको बोलूँगा कि आप दिन के 2 सब्जेक्ट टारगेट करें और डेली का टारगेट बनाइए। आप एक साथ पूरे साल का टारगेट बनाएंगे तो वो मुश्किल रहेगा। आप डेली फोकस करिए अपने गोल पे। વિદ્યાર્થીઓ જે છે તે ટોપર્સ જે છે તેઓએ પોતાના જે અનુભવો જે શેર કર્યા છે અને જે પરિણામ જે આવ્યું છે એ પરિણામથી વિદ્યાર્થીઓ જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।